આ વિડિયો વિપુલભાઈ સેતા દ્વારા માત્ર વિદ્યાર્થીઓને માર્ગદર્શનના હેતુ માટે બનાવવામાં આવ્યો છે. આજના આ ખાસ માર્ગદર્શન સેશનમાં સ્વાગત છે. આજે આપણે GCAS 2026 એડમિશન ફોર્મ ભરવાની આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ. આ ડિજિટલ પ્રોસેસમાં કોઈ પણ ભૂલ ન થાય અને બધું જ એકદમ સરળતાથી પતી જાય, બસ એ જ આપણો મેન હેતુ છે. આગળ વધતા પહેલા એકદમ ક્લિયર કરી દઈએ કે આ વિડિયો વિપુલભાઈ સેતા દ્વારા માત્ર વિદ્યાર્થીઓને માર્ગદર્શનના હેતુ માટે બનાવવામાં આવ્યો છે. કોઈ પણ જાતના કન્ફ્યુઝન વગર આપણે ફક્ત અને ફક્ત ઓફિશિયલ સ્ટેપ્સને જ ફોલો કરવાના છે. ચાલો ફટાફટ શરૂ કરીએ. આખી એડમિશન પ્રોસેસને આપણે 5 એકદમ સિમ્પલ ભાગમાં વહેંચી દીધી છે. પહેલું છે તૈયારી અને રજિસ્ટ્રેશન. બીજું લોગિન અને ફી પેમેન્ટ. ત્રીજું વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો. ચોથું કોલેજ પસંદગી અને ડોક્યુમેન્ટ્સ. અને છેલ્લે ફાઇનલ સબમિશન. જુઓ, આ રોડમેપ જોયા પછી એટલું તો નક્કી છે કે આ ફોર્મ ભરવું ખરેખર એકદમ મેનેજેબલ છે. તો ચાલો સીધા જ જમ્પ કરીએ ફેઝ 1 પર, તૈયારી અને રજિસ્ટ્રેશન. કીબોર્ડ પર હાથ મૂકતા પહેલા થોડાક ડોક્યુમેન્ટ્સ સાથે તૈયાર રહેવું એ જ આખી પ્રોસેસને ટેન્શન ફ્રી બનાવવાનું સૌથી મોટું સિક્રેટ છે. આપણી સામે જે કવર છે એ ઓફિશિયલ માર્ગદર્શિકા છે. હવે પછી જે પણ સ્ક્રીન દેખાશે ને એ બિલકુલ અસલ વેબસાઇટ જેવી જ હશે. એટલે કે જ્યારે ખરેખર ફોર્મ ભરવાની શરૂઆત થશે ત્યારે કંઈ જ નવું કે અજાણ્યું નહીં લાગે. ફોર્મ ઓપન કરતા પહેલા આટલી વસ્તુઓ હાથવગી હોવી જ જોઈએ. ધોરણ 10 અને 12ની માર્કશીટ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી. અહીંયા સૌથી મોટો કેચ એ છે કે ફોટો અને સહી માત્ર JPG ફોર્મેટમાં અને 5 MBથી ઓછી સાઇઝના જ હોવા જોઈએ. સાથે એક્ટિવ મોબાઈલ નંબર અને જરૂરી સર્ટિફિકેટ્સ પણ રેડી રાખવા. અહીંયા એક બહુ જ અગત્યની વાત છે, જે ક્યારેય ભૂલવાની નથી. જે મોબાઈલ નંબર અને ઈમેલ રજિસ્ટર કરીએ એ એડમિશન પૂરું ન થાય ત્યાં સુધી એક્ટિવ હોવા જોઈએ. કારણ કે આગળના બધા જ OTPs અને મેસેજીસ તેના પર જ આવવાના છે. ઓકે, તો સ્ટેપ 1, GCASની ઓફિશિયલ વેબસાઇટ ખોલીને નવા રજિસ્ટ્રેશન માટે એડમિશન ફોર ન્યૂ સ્ટુડન્ટ્સ બટન પર ક્લિક કરવાનું છે. જો રેગ્યુલર કોલેજ માટે અરજી કરવાની હોય તો પ્રોગ્રામમાં અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર સિલેક્ટ કરવાનું બિલકુલ ચૂકાય નહીં. સ્ટેપ 2માં પ્રાથમિક વિગતો ભરવાની છે. અહીં સૌથી ક્રિટિકલ વાત એ છે કે નામ બિલકુલ ધોરણ 12ની માર્કશીટ મુજબ જ ટાઈપ થયેલું હોવું જોઈએ. એક પણ સ્પેલિંગ મિસ્ટેક નહીં ચાલે. પછી એક્ટિવ મોબાઈલ અને ઈમેલ નાખીને કેપ્ચા કોડ ભરીને ગેટ OTP પર ક્લિક કરી વેરિફિકેશન પૂરું કરી લેવાનું રહેશે. રજિસ્ટ્રેશન થઈ ગયું? સરસ. હવે આપણે આવી ગયા છીએ ફેઝ 2માં, લોગિન અને ફી પેમેન્ટ. સિસ્ટમમાં પ્રોપર એક્સેસ મેળવીને ફી ભરવાની પ્રોસેસ સમજી લઈએ. સ્ટેપ 3, રજિસ્ટ્રેશન થતાં જ મોબાઈલ અને ઈમેલ પર એક યુઝર ID અને પાસવર્ડ આવશે. આ મેસેજને બહુ જ સાચવીને રાખવાનો છે. આ જ ID અને પાસવર્ડ નાખીને લોગિન પેજ પર સાઇન ઇન બટન દબાવવાનું છે. લોગિન થતાં જ 300 રૂપિયાની ફી ભરવાની સ્ક્રીન સામે આવશે. અહીં અલગ અલગ ઓપ્શન છે, પણ UPI અથવા QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરવું સૌથી સહેલો રસ્તો છે. સ્ક્રીન પર ચાલતા ટાઈમરનું ખાસ ધ્યાન રાખવું. અને હા, પેમેન્ટ થયા પછી પેલી ડાઉનલોડ રિસીટ પર ક્લિક કરવાનું તો જરાય ભૂલવું નહીં. ફી ભરાઈ ગઈ એટલે સમજો કે મેઇન કામ ચાલુ. ફેઝ 3, વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો. અહીંયા આપણે પારિવારિક અને શૈક્ષણિક માહિતી સિસ્ટમમાં કાળજીપૂર્વક એન્ટર કરવાની છે. સ્ટેપ 5, પ્રોફાઇલ વિગતો માટે છે. અહીં એક જોરદાર ટાઈમ સેવિંગ ટ્રીક છે. સરનામું ભરતી વખતે જો હાલનું અને કાયમી સરનામું સેમ જ હોય તો માત્ર સેમ એઝ પરમનન્ટ એડ્રેસવાળા બોક્સ પર ટિક કરવાનું રહેશે. બધી માહિતી આપોઆપ કોપી થઈ જશે. છે ને સિમ્પલ? હવે સ્ટેપ 6, ફોટો અને સહી અપલોડ કરવા માટે. અહીં એક બહુ જ કોમન ભૂલ થાય છે. માત્ર ચૂઝ ફાઇલ કરીને બેસી નથી રહેવાનું. બાજુમાં જે લીલા રંગનું અપલોડ બટન છે ને એ દબાવવું ફરજિયાત છે. નહીંતર ફોટો સિસ્ટમમાં સેવ જ નહીં થાય. સ્ટેપ 7, શૈક્ષણિક વિગતો. ધોરણ 10ની માહિતી તો જાતે ટાઈપ કરવાની છે, પણ ધોરણ 12ના રિઝલ્ટ માટે સિસ્ટમમાં એક ઓટો ફેચ મેજિક છે. બોર્ડનું નામ, પાસ કર્યાનું વર્ષ અને સીટ નંબર નાખીને ફેચ બોર્ડ ડેટા દબાવતા જ માર્કશીટની બધી વિગતો આપોઆપ ભરાઈ જશે. બસ ચેક કરીને સેવ એન્ડ નેક્સ્ટ જ કરવાનું છે. ચાલો હવે જઈએ ફેઝ 4 પર, કોલેજ પસંદગી અને ડોક્યુમેન્ટ્સ.
આ આખા સેશનનો સૌથી ઇમ્પોર્ટન્ટ અને સ્ટ્રેટેજિક ભાગ છે, જ્યાં કઈ કોલેજમાં જવું છે તે નક્કી કરીશું. સ્ટેપ 8માં ગુજરાતની 26 જેટલી યુનિવર્સિટીઓમાંથી કોર્સ અને યુનિવર્સિટી ફિલ્ટર કરવાની છે. યોગ્ય ડિગ્રી પ્રોગ્રામ, યુનિવર્સિટી અને કોલેજ ટાઈપ સિલેક્ટ કરી સર્ચ બટન દબાવવાથી જોઈતી તમામ કોલેજોનું લિસ્ટ સ્ક્રીન પર આવી જશે. સ્ટેપ 9માં કોલેજોની ફાઇનલ યાદી બનાવવાની છે. અહીં એક પ્રો ટીપ છે. જે કોલેજ સૌથી વધુ ગમતી હોય તેને લિસ્ટમાં સૌથી ઉપર એટલે કે ટોપ પ્રેફરન્સ તરીકે રાખવી. અને જો માર્ક્સ થોડા ઓછા હોય તો સેફટી માટે 10થી 15 કોલેજો પસંદ કરી લેવી, જેથી એડમિશન માટે કોઈ ચાન્સ મિસ ન થાય. સ્ટેપ 10 ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા. અહીં એક બહુ જ રિલેક્સિંગ ફીચર છે. માની લો કે લિવિંગ સર્ટિફિકેટ એટલે કે LC હજુ સ્કૂલમાંથી નથી આવ્યું તો ટેન્શન લેવાની જરૂર નથી. ફોર્મ અહીંયા જ સેવ કરીને લોગ આઉટ કરી શકાય. જ્યારે ડોક્યુમેન્ટ હાથમાં આવી જાય ત્યારે ફરીથી અપલોડ કરી શકાશે. અને ફાઇનલી આપણે આવી ગયા છીએ સૌથી ક્રિટિકલ ફેઝ 5 પર, અંતિમ સબમિશન અને પ્રોસેસ. અહીં ફોર્મ કાયમી ધોરણે લોક થશે. અહીં જે ડેડલાઇન છે ને એ બહુ જ સ્ટ્રિક્ટ છે. રાઉન્ડ 1 સબમિશન 28મીએ રાત્રે પૂરું થાય છે, પણ છેલ્લી ઘડીના સર્વર ડાઉન કે ટેકનિકલ પ્રોબ્લેમ્સથી બચવા 27મી તારીખ સુધીમાં જ ફોર્મ સબમિટ કરી દેવું સૌથી બેસ્ટ છે. જો ફોર્મ અધૂરું રહ્યું તો એડમિશન મળવાના ચાન્સીસ 0. આ 28 તારીખ એકદમ હાર્ડ કટ ઓફ ડેટ છે. કેલેન્ડરમાં માર્ક કરી લેવું જોઈએ. જો કોઈ ડોક્યુમેન્ટ બાકી હોય તો સમયસર કઢાવી લેવા, કારણ કે જો અંતિમ સબમિટ નહીં થાય તો આખી અરજી ધ્યાનમાં જ નહીં લેવાય. છેલ્લું સ્ટેપ 11 ફાઇનલ સબમિશન. અહીં એક ગંભીર ચેતવણી આપેલી છે. સબમિટ બટન દબાવ્યા પછી ફોર્મ કાયમ માટે લોક થઈ જશે અને કોઈ જ સુધારો નહીં થાય. એટલે સબમિટ કરતા પહેલા આખું ફોર્મ 2 વાર બરાબર ચેક કરી લેવું બિલકુલ ફરજિયાત છે. તો આખું ફોર્મ સબમિટ કર્યા પછી શું થશે? કોલેજો મેરિટ લિસ્ટ બહાર પાડશે અને જે કોલેજમાં નંબર લાગશે તે ડેશબોર્ડ પર ઓફર તરીકે દેખાશે. ઓફર સ્વીકારીને સીધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવી એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે. તો શું મનપસંદ કોલેજ માટે બધા ડોક્યુમેન્ટ્સ અત્યારે જ તૈયાર છે? જો હા, તો આગળની પ્રોસેસ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.